નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ. આજના વિડીયોમાં આપણે ખૂબ મહત્વનો પોઈન્ટ એટલે કે એમિનો એસિડ, એમાં ખાસ કરીને મગફળીના પાકમાં એમિનો એસિડનો રોલ શું છે અને એમાં કઈ એવી પ્રોડક્ટ છે જે તાકાતથી રિઝલ્ટ આપતું હોય. બરોબર, તો આજના વિડીયોમાં આપણે એ ચર્ચા છે કે આપણું વધુ ઉત્પાદન મગફળીમાં એમિનો એસિડનો કયા રોલથી મળે છે. તો છોડનો તાકાત ટ્રસ્ટમાં સપોર્ટ જો કોઈ કરતું હોય તો એ છે એમિનો એસિડ. એમાં ખાસ કરીને આપણે 5 મુદ્દા ઉપર વાત કરશું, જેમ કે ઝડપી વૃદ્ધિમાં સપોર્ટ કરે કે નાનો કોઈ પણ છોડ હોય ત્યારે એનો રોલ એ હોય છે. ફૂલ અને ફ્લાવરિંગમાં મદદરૂપ થાય છે, ટ્રસ્ટમાં રિકવરી મદદરૂપ થાય છે, વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા, આ બધું એમિનો એસિડનો રોલ હોય છે. બરોબર, તો સૌ પ્રથમ સ્લાઇડની વાત કરીએ તો કે એમિનો એસિડ એટલે શું. કોઈ પણ હોર્મોન્સને સમજવું ખૂબ જરૂરી છે. એમિનો એસિડ સરળ ભાષામાં કહીએ તો છોડ માટે ઉપયોગી નાના પોષક ઘટકો. અને આપણી હાવ ખાદી ભાષામાં સમજવું કે તમે 3 ટાઈમે જમો છો, બરાબર, રોટલી શાક, સવારમાં જે કાંઈ મેનુ હોય, બપોરે જે હોય અને સાંજે. પણ તમે ફરવા જાવ છો અને સાથે જે નાસ્તો લઈ જાવ છો, એટલે કે સુખડી બનાવો છો, લાડવા બનાવો છો, જે રિઝર્વ ખોરાક હોય છે, એટલે કે જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે તમે 2 ઢેફલા બરફીના ખાઈ લ્યો છો કે લાડવાના ખાઈ લ્યો છો. જો એમ તમે કહી શકો તો આ એમિનો એસિડને આપણે એનો ઉપયોગ લઈ શકીએ કે એવો ખોરાક કે જ્યારે છોડને જરૂર પડે ત્યારે ભૂખ લાગે ત્યારે આપે. બરોબર, પછી છોડમાં પ્રોટીન અને બીજી મહત્વની પ્રક્રિયાઓમાં તેમનું યોગદાન હોય છે કે જે છોડમાં આખી પ્રોસેસ હોય. બરોબર, તેમાં આનો રોલ શું હોય તો કે જે પ્રોટીન ને એ હોય એમાં એને મદદરૂપ થાય. બરોબર, આપણે બસ હોય, બરોબર, એમાં જો ડ્રાઈવર ન હોય તો કેવું અઘરું પડે. એકબીજા મદદ કરતા હોય, એટલે કે આખી બસને ચલાવવા માટે ડ્રાઈવરની પણ જરૂર હોય. ગમે એટલી બસ મોંઘી હોય તો એ કોઈ કામની નથી. બહારથી આપવાથી કેટલી પરિસ્થિતિમાં છોડને વૃદ્ધિ અને ટ્રસ્ટ સપોર્ટ મળી રહ્યું છે. બરોબર, એટલે કે આપણે જે ખાસ કરીને ફ્લાવરિંગ સ્ટેજમાં તમે એવું સાંભળ્યું હશે કે એમિનો એસિડ ફ્લાવરિંગમાં કામ આપે છે. તો આ મુદ્દો એના ઉપર બંધ બેસે છે કે જ્યારે છોડને જરૂર પડે છે, ટ્રસ્ટમાં હોય, ત્યારે એમિનો એસિડની મદદથી જ તમારું ફ્લાવરિંગ ટકે છે. હવે મગફળીમાં શા માટે ઉપયોગી એમિનો એસિડ છે તો કે ઝડપી વૃદ્ધિમાં સપોર્ટ કરે છે. બરોબર, એટલે કે છોડના જે કોષ વિભાજન પ્રક્રિયાને સપોર્ટ કરે, જેથી છોડ ઝડપથી અને તંદુરસ્ત વૃદ્ધિ કરે છે. એટલે કે એમિનો એસિડનો ઉપયોગ મિત્રો વૃદ્ધિમાં પણ થાય. જો તમારો પાક 30 દિવસથી નાનો હોય અને જો તમે એનો ઉપયોગ કરો તો એની વૃદ્ધિ થાય છે. ત્યાર પછી મોટો છોડ હોય, એટલે કે જ્યારે એની ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે મિત્રો એ ફ્લાવરિંગમાં મદદ કરે છે. જ્યારે પોપટાની અવસ્થા હોય ત્યારે એ મિત્રો એના દાણા ભરાવદાર કરાવે છે, ક્વોલિટી બનાવે છે, વજન વધારે છે. એટલે કે અલગ અલગ રીતે એ આપણને સપોર્ટ કરે છે, જે આ સ્લાઇડના માધ્યમથી તમે જોઈ રહ્યા છો. પછી જે વાત કરી કે ફૂલના અને કેકના વિકાસ દરમિયાન સપોર્ટ કરે છે. બરોબર, દાણા ભરવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અને ખૂબ મહત્વનો મુદ્દો કે ગરમી અને પાણીની અસર જેવા ટ્રસ્ટમાં છોડને સપોર્ટ કરે છે. એટલે શું તો કે ઘણીવાર એવું બને વિસ્તાર વાઇઝ વરસાદ વધઘટ થતું હોય, મગફળીનું વાવેતર થઈ ગયું હોય અને આપણી પિયત વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કઈક કારણોસર આપણે આપી ન શકીએ. ઘણીવાર લાઇટના ઇસ્યુ હોય છે, ઘણીવાર તમારા ખેતરમાં પાણી ખૂટી ગયું હોય છે, ઘણીવાર વરસાદ અનિયમિતના કારણે લાંબા સમયે હોય છે. એટલે આવી કોઈ પણ પરિસ્થિતિ હોય અને એને કોઈ કારણોસર પિયત ના મળ્યું હોય અને છોડ ટ્રસ્ટમાં હોય અને જ્યારે ફ્લાવરિંગ અને હુયાનું બંધારણ થતું હોય, પોપટાનું બંધારણ થતું હોય, એવા સમયે પણ મિત્રો એમિનો એસિડ એનું કાર્ય કરે છે અને તમારા પ્રોડક્શનમાં એ મદદરૂપ થાય છે. આ સૌથી મુખ્ય એમિનો એસિડનું કામ હોય છે. બરોબર, એટલે આ મુદ્દો મિત્રો તમારી માટે ખૂબ જરૂરી છે. એટલે કે બાયોસ્ટિમ્યુલેટર જે છોડની કુદરતી પ્રક્રિયાઓને સપોર્ટ કરે છે અને તંદુરસ્ત અને વૃદ્ધિ માટે
એ સાબિત થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે છોડમાં એમિનો એસિડ કેવી રીતે કામ કરે છે. બરોબર, તો આપણે આ સ્લાઇડ જોઈએ તો પાંદડા ઉપર જ્યારે એનો સ્પ્રે કરવામાં આવે બરોબર, એટલે શું થાય, પાંદડું એ શોષણ કરે છે. એટલે અહીંયાથી આપણે સ્પ્રે કર્યો એટલે પાન દ્વારા છોડમાં ઉતરે છે. બરોબર, એટલે કે શોષણ થાય છે. ઘણીવાર કોઈ પિયતમાં આપે તો કે મૂળ દ્વારા પણ શોષણ થાય છે. એટલે જે છોડની કુદરતી પ્રક્રિયાઓને સપોર્ટ કરે, જેમ કે એન્ઝાઇમ સક્રિયતા કરે, પ્રોટીનની તૈયારી કરે અને એનર્જી. એટલે છોડનું આખું જે એમ કહેવાય ને કે આપણે કેમ ગાડીમાં ઓઇલ હોય અને એન્જિન ગરમ નથી થતું અને તમારે તાકાતથી કામ આપે છે, એમ મિત્રો વૃદ્ધિમાં તેજી કરે, એટલે કે વેજીટેટિવ ગ્રોથ વધારે, તંદુરસ્ત થાય અને જેનો ઓરિજિનલ કલર છે તે આવે છે. સ્ટ્રેસમાં સપોર્ટ કરે છે, એટલે કે ગરમી પાણી જે મેં વાત કરી એમ સ્ટ્રેસમાં ખૂબ સારો એનો સપોર્ટ મળે છે. ફૂલ અને પેગ વિકાસમાં મદદ કરે છે. ફ્લાવરિંગ વધારે છે. ફ્લાવરિંગમાંથી ફટાફટ ફ્રૂટ બનાવે છે. ફ્રૂટમાંથી ફટાફટ પોપટો બનાવે છે અને દાણા ભરવામાં ખૂબ સપોર્ટ કરે. એટલે કે ઘણીવાર શું થાય, પોપટો મોટો થઈ ગયો અને અંદર દાણાનું મીન્સ નાનું હોય છે. તો એવા સમયે પણ મિત્રો એમિનો એસિડ સાથે મિત્રો ગ્રેડ કોઈ પણ વાપરો તો હજી આનું રિઝલ્ટ સારું આવે. એટલે કે ભાઈ દાખલા તરીકે તમે આ માહી પ્રોડક્ટ લઈ આવ્યા એમિનો એસિડ અને સાથે જો 052 ફ્લાવરિંગ સમય ઉપયોગ કરો તો તમને રિઝલ્ટ હજી સારું મળે. હવે ગરમી અથવા સ્ટ્રેસ પછી પણ આનું રિઝલ્ટ દેખાય. હવે દાખલા તરીકે સ્ટ્રેસમાં છોડ હોય તો શું થાય એ તમે જાણો છો, વૃદ્ધિ ધીમી પડી જાય છે, પાંદડાની હરિયાળી ઘટે, એટલે આમ ફીક્કું લાગે, જે કલર હોવો જોઈએ ના હોય. ફૂલ અને પેગનો વિકાસ અસરગ્રસ્ત થાય છે, એટલે કે ફ્લાવરિંગ ખરી જાય છે. આવે તો ખરું પણ ખરી જાય છે. પછી જે દાણા છે એ ભરાતા નથી, નબળા લાગે, વજન ઓછો આવે, તે પણ આમાં થાય છે. મૂળનો વિકાસ થતો નથી, એટલે છોડ તમને માયગાંગલો લાગે છે. જ્યારે એમિનો એસિડ એમાં છંટકાવ કરવામાં આવે તો શું થાય, આખું ઊંધું છે કે વૃદ્ધિ ફરી ઝડપી બને છે, શરૂઆત ફરી વૃદ્ધિ થવામાં મદદ કરે છે, પાંદડાની હરિયાળી પાછી આવી જાય છે, ફૂલ અને પેગનો વિકાસ સારો થાય છે, દાણા ભરવાની પ્રક્રિયા ઝડપી થાય છે અને મૂળના વિકાસમાં પણ મદદ કરે છે. હવે આ છે આપણું એમિનો એસિડ. તો કે મગફળીમાં મહત્વની અવસ્થા કઈ. હવે તમે જો મગફળીમાં એમિનો એસિડ ઉપયોગ કરતા હોય તો એની અવસ્થા પ્રમાણે ક્યારે ક્યારે કરી શકાય. તો કે જ્યારે 15 થી 30 દિવસ હોય ત્યારે શું થાય એમિનો એસિડ મારો તો કે છોડની શાખા, પાંદડા અને મૂળનો વિકાસ થાય છે. આ સ્ટેજમાં છોડને તાકાત આપવામાં પોષણને ખૂબ જરૂરી હોય. હવે આ મિત્રો આ સ્લાઇડ તમારા માટે ખૂબ જરૂરી છે કે તમે માર્કેટમાંથી લાવો તો દિવસ છે ને દિવસ એ ખૂબ મહત્વના હોય છે. આ મિત્રો ખાસ તમે યાદ રાખજો. આટલું તમને જો આવડી જશે તો તમને એમિનો એસિડના રિઝલ્ટ સારા મળશે. વાત શું થઈ કે છોડની શાખા, પાંદડા અને ખાસ આ દિવસ જોઈએ 15 થી 30 દિવસે મધ્યમાં વૃદ્ધિમાં, ફૂટમાં એમાં ઉપયોગ થશે. ત્યાર પછી બીજો સમય છે 30 થી 45 દિવસ. આ અવસ્થામાં પીળા ફૂલ આવવાની શરૂ થાય, એટલે કે આમ ખાસ કરીને 28 થી 35 દિવસે આપણે મિત્રો ફ્લાવરિંગ આવતું હોય છે મગફળીમાં. તો તેમાં ફૂલ વધુ અને તંદુરસ્ત રહે તે માટે યોગ્ય પોષણ જરૂરી હોય. ત્યારે જો તમે આનો છંટકાવ કરો તો આપણને ફ્લાવરિંગમાં એમાં મદદ થાય છે. બરોબર, ત્યાર પછી આપણે વાત કરીએ કે 45 થી 60 દિવસ. તેમાં શું હોય, પેગ, એટલે આપણે હુઈયા જે કહીએ, બરોબર, તો પેગ બનવાની અવસ્થા થતી હોય, એટલે કે ફૂલ પછી પેગ નાનું ને ટૂંકું હોય, જમીનમાં અંદર પ્રવેશે છે. આ સ્ટેજમાં જમીનની જે રચના છે તેમાં મિત્રો ફિટ બેસી જાય છે અને ઝડપી અંદર ઉતરે છે. ત્યાર પછી જે ચોથું છે એ છે 60 દિવસ પછી. તો એમાં શું થાય, જે પેગમાંથી પોટ બનવા લાગે છે અને દાણા ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ સ્ટેજમાં દાણા ભરાવટ અને ગુણવત્તાયુક્ત થાય છે. એટલે કે મિત્રો એમિનો એસિડના જે સારી ટેસ્ટ છે, એટલે કે વેજીટેટિવ ગ્રોથ, ફૂલ આવવાની અવસ્થા, પેગ બનવાની અવસ્થા અને દાણા વિકાસની અવસ્થા, સારી અવસ્થામાં મિત્રો આનો રોલ હોય છે. એટલે હવે તમને સમજાણું કે ઘણી વાર તમને કહેતા હોય કે એમિનો એસિડનો ઉપયોગ કરો. તો મિત્રો આ રીતે આ પ્રોડક્ટ કામ કરતી હોય છે.
હવે એમિનો એસિડ થી શું આપણે અપેક્ષા રાખવી? તો મિત્રો સારી વૃદ્ધિમાં સપોર્ટ મળે, સ્ટ્રેસ મેનેજમેન્ટમાં મળે, જે આપણે ફરીવાર હું રિપીટ કરું છું, પોષક તત્વોના ઉપયોગમાં મદદ થાય, સપોર્ટ કરે, અને છોડની રિકવરીમાં મદદ કરે. કે આપણને આપણે એમિનો એસિડ માટે આટલી જ આશા રાખવાની છે, બરોબર, બીજી વધારાની આશા રાખવાની નથી. એટલે કે જે આપણે ભૂલ કરીએ છીએ એ શું છે કે એમિનો એસિડ નાખવાથી ઉત્પાદન વધે એવું માનવું યોગ્ય નથી, પણ એને સપોર્ટેડ રોલ છે. ઘણા કિસ્સામાં વધે, જે તમે અમુક પ્રોસેસ એવી કરો એટલે 100% મિત્રો ઉત્પાદન વધે છે. જે આપણે ખરેખર શું હોય છે કે સંતુલિત ખાતર વ્યવસ્થાપન, પાણી વ્યવસ્થાપન, રોગ જીવાત વ્યવસ્થાપન અને યોગ્ય ખેત પદ્ધતિ, સૌથી મોટો આનો પણ રોલ હોય છે. આનો તો હોય જ છે, પણ સાથે સાથે તમે નકરું માનો કે એમિનો એસિડ નાખવાથી ઉત્પાદન આવી જાય એવું નહીં માનવાનું. સાથે સાથે આ સાર વ્યવસ્થાપન આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણને પૂરું ઉત્પાદન મળે અને એક રોંગ ઇન્ફોર્મેશન ન જાય, બરોબર. ત્યાર પછી આ તમે એક ફોટો જોઈ રહ્યા છો કે માહીનું રિઝલ્ટ બોલે છે. મિત્રો આ એક જ છોડ છે, તમે જોવું કે મારી હાથમાં છોડ છે. મેં લાસ્ટ ટાઈમ એક ખેડૂત પાસે મને બતાવેલું, જેને 2 રાઉન્ડ મારેલા હતા. એટલે આ પ્રોડક્ટમાં વાત કરું, આ વિડીયોમાં હું તમને પ્રોડક્ટની વાત કરું છું, બરોબર. જે કેટલી એની ફૂટ છે, જે મેં આખું તમને એમિનો એસિડ વિશે સમજાવ્યું, તો આમાં તમને આ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. જે તમે અલગ અલગ સ્લાઇડના માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે પ્રોડક્ટથી ફાયદો શું થાય. સારી પ્રોડક્ટ હોય તો તમને આ રીતે મિત્રો રિઝલ્ટ મળે છે. તમે જો ઉપયોગ કર્યો હોય આ પ્રોડક્ટનો, તો તમે મને જરૂર જણાવો. જય જવાન, જય કિસાન.